જય માતાજી મિત્રો, આપણા યુટ્યુબ ચેનલનું નામ કેવી રીતના બદલવાનું છે. તો મિત્રો, આપણે આજના વિડીયોમાં શીખીશું કે યુટ્યુબ ચેનલનું નામ કેવી રીતના બદલવાનું છે ને સૌથી પહેલા ચેનલ સર્ચમાં આવે. તો મિત્રો, વિડીયો પૂરો જોવા વિનંતી. મિત્રો, ચાલો આપણે યુટ્યુબ ચેનલનું નામ બદલીએ. તો મિત્રો, આપણે યુટ્યુબ ઓપન કરવાનું છે. યુટ્યુબ ઓપન થાય તેના પછી આ મિત્રો તમે લોગો છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો પછી ચેનલ જુઓ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જો તમારું હોમ પેજ ખુલી જશે ને. તો મિત્રો જો પેન્સિલ વાળો આઇકન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે ચેનલનું નામ, હેન્ડલ બધું આવી જશે. તો મિત્રો, આપણે ચેનલનું નામ કેવી રીતના કેવું રાખવાનું છે? તો મિત્રો, આપણે ચેનલનું નામ એવું રાખવાનું છે કે યુટ્યુબની અંદર ના હોય. તો મિત્રો, યુટ્યુબની અંદર સર્ચ પહેલાં કરી લેવાનું છે. સર્ચ બોક્સ તેના ઉપરથી કરીને તો મિત્રો આપણે કરી લેવાનું છે. તો મિત્રો, યુટ્યુબની અંદર ના હોય તેવું નામ રાખવાનું છે, નકા સર્ચમાં નહીં આવે. તો મિત્રો, આપણે ચેનલનું નામ બદલીએ. તો મિત્રો, પેન્સિલ વાળો આઇકન છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને પછી તો આ ચેનલનું નામ છે તે કાઢી લેવાનું છે. અને પછી મિત્રો તમે મારું ચેનલનું નામ મેક ક્રિએટર હેલ્પ તે રાખ્યું છે તે સાચું, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અને મિત્રો, જો તમે ચેનલનું નામ 14 દિવસમાં 2 વખત જ બદલી શકો છો. તો મિત્રો, તમારે સાચવીને બદલવાનું છે. તો મિત્રો, સાચવો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યું છે. તો મિત્રો, હેન્ડલ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. પેન્સિલ વાળો આઇકન છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને આ મિત્રો કાઢી લેવાનું છે હેન્ડલ. અને મિત્રો જો આપણે કોપી કરી લઈએ છીએ. તો મિત્રો જુઓ હેન્ડલ જુઓ રાઈટ કલરનું આવી ગયું છે મિત્રો. તો મિત્રો જુઓ, જો તમને આ રાઈટ કલરનો ના બતાવે તો મિત્રો જો બીજી ચેનલ બનેલી હશે ને મિત્રો જો બનેલી હોય તો તમારે પાછળ ગમે તે 1-2 એવા અક્ષર લખી દેવાના છે ને પાછળ યુટ્યુબ ચેનલનું સાચો તેના પર આપણે ક્લિક કરવાનું છે. ને પછી મિત્રો જો તમે હેન્ડલ ના બનતું હોય તો મિત્રો તમારે તેના પાછળ 1-2 લખવાનું છે. તો મિત્રો ચેનલની અંદર પણ 1-2 લખવાનું છે. ચેનલ અને હેન્ડલનું નામ સેમ રાખવાનું છે. તો જ મિત્રો સર્ચમાં ચેનલ આવશે, નકા નહીં આવે. તો મિત્રો, માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરજો.